એક એકલવાયા ઘરની કહાની। હેલો મિત્રો, સૌથી પહેલા હું તમને વિનંતી કરવા માંગુ છું કે વિડિયો જોયા પછી સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો। હું આ વિડિયો બનાવવામાં ખૂબ મહેનત કરું છું અને આનાથી જ મારું ગુજરાન ચાલે છે। જે પણ સબસ્ક્રાઇબ કરશે હું પ્રાર્થના કરું છું કે તેનું જીવન ખૂબ જ સારું, અમીર અને ખુશહાલ રહે। પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો। હેલો, મારું નામ નેહા છે। હું 32 વર્ષની છું અને એક અમીર ઘરની વહુ છું। મારી લગ્નને 8 વર્ષ થઈ ગયા છે, પરંતુ ઘરમાં બધું જ હોવા છતાં હું એકલતા અનુભવું છું। મારા પતિ બિઝનેસમાં એટલા વ્યસ્ત રહે છે કે તેઓ અઠવાડિયા સુધી ઘરે નથી આવતા। હું ઘરમાં એકલી ફરતી રહું છું। તે મોટો બંગલો, સ્વિમિંગ પૂલ, ગાર્ડન બધું જ છે, પણ કોઈ સાથ આપનાર નથી। મારું શરીર પણ તેવું જ છે જેવું અમીર ઘરની સ્ત્રીઓનું હોય છે, કોમળ, ગોરું અને થોડું ભરાવદાર, જે જોનારને વિચારવા પર મજબૂર કરી દે। પણ શું કરું, આ બધું માત્ર દેખાવ છે। આજે હું તમને મારી એક વાર્તા સંભળાવવા જઈ રહી છું જે મારા પાડોશી સાથે બની હતી। તે પણ પરિણીત છે, પરંતુ તેની પત્ની કામ પર જાય છે અને તે ઘરમાં એકલો રહે છે। તેનું નામ રાજ છે। ચાલો શરૂઆતથી જણાવું। આ તે દિવસોની વાત છે જ્યારે હું ઘરમાં નવી આવી હતી। ના, લગ્નને થોડા વર્ષો વીતી ગયા હતા। મારું ઘર શહેરની બહાર એક પોશ વિસ્તારમાં છે, જ્યાં દરેક ઘર મોટા છે પણ પાડોશીઓ એકબીજાથી દૂર રહે છે। રાજનું ઘર મારા ઘરની બાજુમાં જ છે, વચ્ચે માત્ર એક દિવાલ છે। તે એક એન્જિનિયર છે, ઘરેથી જ કામ કરે છે અને તેની પત્ની એક સ્કૂલ ટીચર છે જે સવારે જાય છે અને સાંજે પાછી આવે છે। મેં રાજને પહેલીવાર ત્યારે જોયો જ્યારે હું ગાર્ડનમાં પાણી પાઈ રહી હતી। તે પોતાની બાલ્કનીમાં ઊભો રહી ચા પી રહ્યો હતો। અમારી નજર મળી અને તે હસ્યો। મેં પણ હળવું સ્મિત આપ્યું। તે એવો લાગતો હતો જાણે કોઈ જૂનો મિત્ર હોય, પણ અમે ક્યારેય મળ્યા નહોતા। તે દિવસથી અમારી વાતો શરૂ થઈ। એવું નહીં કે મેં ફોન કર્યો હોય, પણ રોજ ગાર્ડનમાં જતી વખતે કે બાલ્કનીમાંથી અમે એકબીજાને જોતા અને હાથ હલાવતા। એક દિવસ હું ગાર્ડનમાં ફૂલોની ક્યારી સાફ કરી રહી હતી। મારી સાડી થોડી ઉપર સરકી ગઈ હતી અને મેં અનુભવ્યું કે રાજ બાલ્કનીમાંથી જોઈ રહ્યો છે। મેં સાડી સરખી કરી પણ તે હસી પડ્યો। હું પણ શરમાઈ ગઈ, પણ મનમાં એક અજીબ અહેસાસ થયો કે કોઈ મને નોટિસ કરી રહ્યું છે, જે મારા પતિ ક્યારેય કરતા નથી। સાંજે જ્યારે હું ચા બનાવી રહી હતી ત્યારે વિચારતી હતી કે કાશ કોઈ સાથ હોત તો વાતો કરત। ત્યાં જ બહારથી અવાજ આવ્યો, ભાભીજી, શું હું અંદર આવી શકું? હું ચોંકી ગઈ। દરવાજો ખોલ્યો તો રાજ ઊભો હતો, હાથમાં એક બોક્સ હતું। આ મારી પત્નીએ મીઠાઈ બનાવી છે, વિચાર્યું કે તમે એકલા છો તો શેર કરી લઈએ। મેં મીઠાઈ લીધી અને તેને અંદર બોલાવ્યો। અમે લિવિંગ રૂમમાં બેઠા। તે બોલ્યો, તમારું ઘર ખૂબ સુંદર છે પણ લાગે છે કે કોઈ મહેલ છે જ્યાં રાજકુમારી એકલી રહે છે। હું હસીને બોલી, હા, રાજા તો બહાર ફરતા રહે છે। તે પણ હસ્યો પણ તેની આંખોમાં કંઈક હતું, જાણે તે મારી વાતોને ઊંડાણથી સાંભળી રહ્યો હોય। અમે ચા પીધી અને વાતો કરી। તે તેની પત્ની વિશે જણાવી રહ્યો હતો કે તે ખૂબ સારી છે પણ કામમાં એટલી વ્યસ્ત રહે છે કે સાંજે થાકી જાય છે અને તે પોતે ઘરમાં એકલો કોમ્પ્યુટર સામે બેસી રહે છે। મેં કહ્યું, હું પણ આ ઘર સંભાળું છું પણ કોઈ વાત કરવા વાળું નથી। તે બોલ્યો, તો હવેથી આપણે વાતો કરી શકીએ છીએ, પાડોશી તો છીએ જ। મેં હા પાડી। તે દિવસથી અમારી દોસ્તી શરૂ થઈ ગઈ। બીજા દિવસે સવારે હું કિચનમાં બ્રેકફાસ્ટ બનાવી રહી હતી ત્યારે બહાર ગાર્ડનમાંથી અવાજ આવ્યો। રાજ ફોન પર વાત કરી રહ્યો હતો। મેં બારીમાંથી જોયું તો તે શર્ટલેસ હતો અને જીમ કરી રહ્યો હતો। તેનું શરીર ફિટ હતું, કોઈ મોડેલ જેવું। મેં વિચાર્યું કે તે પોતાનું કેટલું ધ્યાન રાખે છે। ત્યારે જ તે ફર્યો અને મને જોઈ। હું તરત જ હટી ગઈ પણ મનમાં ગલીપચી જેવું થયું। બપોરે તે આવ્યો, ભાભીજી, તમારી પાસે વાંચવા માટે કોઈ પુસ્તક છે? હું બોર થઈ રહ્યો છું। મેં મારી લાઇબ્રેરી બતાવી। અમે સાથે બેસીને પુસ્તકો જોયા। એક પુસ્તક રોમેન્ટિક નોવેલ હતી। તે બોલ્યો, આ વાંચી છે? આમાં તો બહુ મજેદાર સીન છે। હું શરમાઈ ગઈ, હા, પણ તે માત્ર વાર્તા છે। તે હસ્યો, હા, પણ ક્યારેક વાર્તા અસલી જિંદગી કરતાં સારી લાગે છે। અમે પુસ્તક પર વાત કરી અને તે ચાલ્યો ગયો। પણ તેના ગયા પછી હું વિચારતી રહી, શું તે કોઈ ઇશારો કરી રહ્યો હતો?
સાંજે હું બાલ્કનીમાં હતી ત્યારે તે પણ આવ્યો. અમે હવામાનની વાતો કરી પણ વચ્ચે વચ્ચે તે મારી સાડીના વખાણ કરતો. તમારા પર આ રંગ બહુ ખીલે છે, જાણે ફૂલ ખીલ્યું હોય. હું હસતી પણ મનમાં વિચારતી કે આ માણસ કેટલું મીઠું બોલે છે. ધીરે ધીરે અમારી વાતો વધતી ગઈ. એક દિવસ હું ઘરમાં એકલી હતી, પતિ બહાર ગયા હતા. હું યોગા કરી રહી હતી ત્યારે ડોરબેલ વાગી. રાજ હતો. ભાભીજી, તમારી પાસે કોઈ સ્ટૂલ છે? મારો પંખો ખરાબ થઈ ગયો છે. મેં સ્ટૂલ આપ્યું અને તેને અંદર બોલાવ્યો. તે મારી યોગા મેટ જોઈ રહ્યો હતો. વાહ, તમે યોગા કરો છો. આનાથી બોડી કેટલી ફ્લેક્સિબલ રહે છે ને. મેં કહ્યું, હા, પણ એકલા કરવું બોરિંગ લાગે છે. તે બોલ્યો, તો હું જોઈન કરી લઉં? મારું પણ મન થાય છે. હું હસી, કેમ નહીં? પણ તમારી પત્ની શું કહેશે? તે બોલ્યો, તે તો કામ પર છે અને આ તો માત્ર કસરત છે. અમે સાથે યોગા કર્યા. તે મારી પાસે ઊભો રહેતો અને ક્યારેક તેનો હાથ મને અડી જતો, પણ તે અકસ્માત જેવું લાગતું હતું. યોગા પછી અમે પરસેવે રેબઝેબ હતા. મેં પાણી આપ્યું ત્યારે તે બોલ્યો, તમારી સ્કિન કેટલી ગ્લોઈંગ છે, યોગાનો કમાલ. હું શરમાઈ ગઈ. તે દિવસથી અમે રોજ યોગા કરવા લાગ્યા. પણ હું વિચારતી કે શું આ સાચું છે? જોકે મારી એકલતા દૂર થઈ રહી હતી. એક અઠવાડિયા પછી રાજની પત્ની ઘરે હતી, રજા હતી. મેં વિચાર્યું કે આજે તે નહીં આવે, પણ બપોરે તે આવ્યો. ભાભીજી, પત્નીએ કહ્યું છે કે તમારું ઘર જોવું છે. મેં બંનેને બોલાવ્યા. તેની પત્નીનું નામ મીના હતું, ખૂબ પ્રેમાળ હતી. અમે વાતો કરી, ચા પીધી. મીના બોલી, રાજ તો તમારા વખાણ કરતો રહે છે, કહે છે કે તમે ખૂબ સારા પાડોશી છો. હું હસી પણ રાજની નજર મારા પર હતી. સાંજે મીના ગઈ પણ રાજ રોકાઈ ગયો. ભાભીજી, કાલે યોગા? મેં હા કહી. બીજા દિવસે યોગા દરમિયાન તે બોલ્યો, કાલે મીના સાથે સારું લાગ્યું પણ તમારી સાથે એકલા વધારે મજા આવે છે. મેં પૂછ્યું, કેમ? તો તે બોલ્યો, કારણ કે ત્યારે વાતો ખુલીને થાય છે, બે મિત્રોની જેમ. મેં વિચાર્યું કે શું તે કંઈ બીજું કહેવા માંગે છે, પણ મેં ટોપિક બદલી નાખ્યો. સમય વીતતો ગયો અને અમારી વાતો ઊંડી થવા લાગી. એક દિવસ હું કિચનમાં રસોઈ બનાવી રહી હતી ત્યારે રાજ આવ્યો. ભાભીજી, શું હું મદદ કરું? મેં કહ્યું, હા, શાક સમારો. અમે સાથે કામ કરવા લાગ્યા. તે મારી નજીક આવતો અને કહેતો, તમારા હાથ કેટલા કોમળ છે, રેશમ જેવા. હું હસતી, તમારા જેવા સખત નથી. તે બોલ્યો, સખત વસ્તુઓ ક્યારેક કોમળ જગ્યાઓ પર સારી લાગે છે. હું ચોંકી ગઈ પણ હસી પડી, વિચાર્યું કદાચ મજાક છે. અમે જમવાનું બનાવ્યું અને સાથે ખાધું. તે બોલ્યો, આ જમવાનું મીના કરતાં સારું છે કારણ કે આમાં તમારો સ્પર્શ છે. મેં કહ્યું, બસ કરો, મીના સાંભળી લેશે. પણ મનમાં એક ઉથલપાથલ હતી. શું આ દોસ્તીથી આગળ વધી રહ્યું છે? પછી એક દિવસ મારા પતિનો ફોન આવ્યો, તેઓ 1 મહિના માટે બહાર જઈ રહ્યા હતા. હું ઉદાસ થઈ ગઈ. રાજને જણાવ્યું તો તે બોલ્યો, ચિંતા ન કર, હું છું ને. તે રાતે હું ઊંઘી ન શકી. બીજા દિવસે રાજ આવ્યો, ચાલ, તને એક સરપ્રાઈઝ આપું. મેં પૂછ્યું, શું? તો તે બોલ્યો, મારું ઘર જો, મેં એક નાનું ગ્રીન હાઉસ બનાવ્યું છે. હું તેના ઘરે ગઈ. ત્યાં છોડ અને ફૂલો હતા. અમે બેસીને વાતો કરી. તે બોલ્યો, અહીં આવીને લાગે છે કે જાણે દુનિયાથી દૂર છીએ આપણે. મેં કહ્યું, હા, પણ એકલા નહીં. તે મારી નજીક આવ્યો, નેહા, તારી આંખોમાં એ ચમક છે જે મને પાગલ કરી દે છે. મેં શ્વાસ રોકી લીધો. શું હવે કંઈક થવાનું છે? પણ ત્યારે જ મીનાનો ફોન આવ્યો. તે વાત કરવા લાગ્યો અને હું પાછી આવી ગઈ. મનમાં સસ્પેન્સ હતું કે તે શું કહેવા માંગતો હતો. ધીરે ધીરે અમારી મુલાકાતો વધતી ગઈ. એક દિવસ અમે ગાર્ડનમાં હતા ત્યારે તે બોલ્યો, નેહા, જો આપણી જિંદગી અલગ હોત તો. મેં તેને અટકાવ્યો, રાજ, આપણે પરિણીત છીએ. તે બોલ્યો, હા, પણ દિલ તો માનતું નથી. હું ચૂપ થઈ ગઈ પણ કંઈ થયું નહીં. અમે બસ વાતો કરતા રહ્યા. પછી એક દિવસ મીના બીમાર થઈ ગઈ. રાજ પરેશાન હતો. મેં મદદ કરી, દવા લાવી, જમવાનું બનાવ્યું. મીના બોલી, તું ખૂબ સારી છે નેહા. પણ રાજની આંખોમાં આંસુ હતા. તે રાતે તે મારા ઘરે આવ્યો, થેન્ક યુ નેહા, તારા વગર શું કરત? મેં કહ્યું, મિત્રો છીએ આપણે. તેણે મારા ખભા પર હાથ રાખ્યો, મિત્રથી વધારે.
મેં હાથ હટાવી દીધો પણ મનમાં વિચારતી હતી કે શું આ પ્રેમ છે? સમય પસાર થતો રહ્યો. હવે અમે રોજ મળતા પણ ક્યારેય લાઇન ક્રોસ નહોતી કરી. એક દિવસ રાજ બોલ્યો, નેહા, હું તને કંઈક બતાવવા માંગુ છું. તે મને તેના ઘરના બેઝમેન્ટમાં લઈ ગયો જ્યાં તેણે પેઇન્ટિંગ્સનો એક નાનો સ્ટુડિયો બનાવ્યો હતો. એક પેઇન્ટિંગ હતી મારી સાડીમાં. હું ચોંકી ગઈ, આ ક્યારે બનાવી? તે બોલ્યો, રોજ તને જોઈને, તું મારી પ્રેરણા, મ્યુઝ છે. હું શરમાઈ ગઈ પણ ખુશ પણ થઈ. અમે કલા પર કલાકો વાતો કરી પણ ફરી એ જ સસ્પેન્સ કે શું હવે તે કંઈ કરશે? ના, તે બસ જોતો રહ્યો. પછી એક ટ્વિસ્ટ આવ્યો. મારા પતિ પાછા ફર્યા પણ તેઓ બદલાયેલા હતા. તેમણે કહ્યું, નેહા, મેં તને ખૂબ મિસ કરી. હું ખુશ થઈ પણ રાજની યાદ આવી. પતિ સાથે સમય વિતાવવા લાગી પણ રાજ સાથે મળવાનું ઓછું ન થયું. એક દિવસ પતિએ અમને વાત કરતા જોઈ લીધા. તેમણે પૂછ્યું, કોણ છે તે? મેં કહ્યું, પાડોશી, પણ પતિ શંકા કરવા લાગ્યા. સાંજે રાજ આવ્યો, નેહા, શું થયું? મેં જણાવ્યું તો તે બોલ્યો, ચિંતા ના કર, આપણે કંઈ ખોટું નથી કરી રહ્યા. પણ મનમાં ડર હતો. ધીરે ધીરે સ્થિતિ જટિલ થવા લાગી. મીનાને શંકા થઈ ગઈ. તે બોલી, રાજ, તું નેહાના ઘરે વધારે જાય છે. રાજે ઇનકાર કર્યો પણ એક દિવસ મીના મારા ઘરે આવી, ગુસ્સામાં, નેહા, મારા પતિથી દૂર રહે. હું રડી પડી, અમારી વચ્ચે કંઈ નથી. પણ મીના માની નહીં. રાજ આવ્યો, સફાઈ આપી પણ હવે સસ્પેન્સ વધી ગયું. શું બધું બરબાદ થઈ જશે? પછી એક મોટો ટ્વિસ્ટ. એક રાતે રાજનો ફોન આવ્યો, નેહા, મદદ જોઈએ છે. હું ગઈ તો જોયું કે મીના રડી રહી હતી. રાજ બોલ્યો, મીના પ્રેગ્નન્ટ છે પણ તે ડરી રહી છે. મેં મીનાને સંભાળી. તે રાતે અમે ત્રણેય વાતો કરી. મીના બોલી, નેહા, હું ખોટું સમજી, તું ખૂબ સારી છે. રાજ બોલ્યો, નેહા, તે અમને જોડ્યા. હું સમજી ગઈ કે અમારી દોસ્તી ખરેખર પરિવારોને જોડી રહી હતી. પણ સસ્પેન્સ હજુ બાકી હતું. મારા પતિને બધી ખબર પડી. તેઓ ગુસ્સામાં આવ્યા, નેહા, શું ચાલી રહ્યું છે? મેં બધું જણાવ્યું. પતિ બોલ્યા, હું પણ એકલો હતો પણ હવે આપણે સાથે છીએ. રાજ અને મીના પણ આવ્યા. અમે ચારેય બેસીને વાતો કરી. ખબર પડી કે રાજના પેઇન્ટિંગ્સમાં મીનાની પણ પેઇન્ટિંગ હતી, પણ મેં ખોટું સમજ્યું હતું. અસલમાં રાજ એક આર્ટિસ્ટ હતો અને તે અમારા ફેમિલી પોર્ટ્રેટ બનાવી રહ્યો હતો, એક સરપ્રાઇઝ માટે. મિત્રો, અંતમાં ટ્વિસ્ટે ખબર પડી કે રાજનો ભાઈ મારા પતિનો બિઝનેસ પાર્ટનર હતો અને તેમણે મળીને અમને નજીક લાવવાનો પ્લાન બનાવ્યો હતો કારણ કે બંને પરિવાર એકલા હતા. અમે બધા હસી પડ્યા. હવે અમે ચારેય દોસ્તો છીએ અને એકલતા દૂર થઈ ગઈ છે. કંઈ ખોટું ન થયું, બસ સાચી દોસ્તી હતી. મિત્રો, કેવી લાગી આ વાર્તા? પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઇબ કરો જેથી આવી બીજી વાર્તાઓ આવતી રહે. ધન્યવાદ.